સમાચારમાં આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC અને ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી। બાય રોડ જઈ રહેલા આરોગ્ય મંત્રીની નજર રસ્તામાં આવેલા PHC સેન્ટર પર પડતા તેમણે અચાનક પોતાનો કાફલો રોકી દીધો હતો અને કોઈ પૂર્વ સૂચના વિના કામરેજ હોસ્પિટલ તેમજ ઓરણા સરકારી દવાખાનાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ માત્ર દવાઓના સ્ટોકની તપાસ જ નહીં પરંતુ હોસ્પિટલના સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમની કામગીરી, દર્દીઓને મળતી સુવિધાઓ અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી। આ ઉપરાંત તેમણે હોસ્પિટલ પરિસરની સ્વચ્છતાનું પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા તેમણે તમામ કર્મચારીઓનું સન્માન કર્યું હતું। સાહેબ સરપ્રાઈઝ વિઝિટ કરી છે શું છે? આજે ઓરણા PHC સેન્ટરમાં હું જ્યારે નીકળ્યું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં। મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડૉક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા। આખું PHC સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી। TBના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા। ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું। મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। ગુજરાતની PHC CHC સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે। ગુજરાતનું આરોગ્ય વિભાગ નવી દિશા તરફ જઈ રહ્યું છે। ત્યારે હું આશા રાખું છું દરેક PHC CHC સેન્ટર આ જ રીતના ક્લીન, હું ગમે ત્યારે જાઉં આ જ રીતની વ્યવસ્થા મને મળે તો હું એમને અભિનંદન આપતા રોકાઈશ નહીં। મારો પટ્ટાવાળા પ્યુનથી લઈને સર્જન સુધી, સચિવ સુધી દરેક આરોગ્ય પરિવાર એક પારિવારિક ભાવનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે। ત્યારે હું મારા કર્મચારી પરિવારને અભિનંદન પાઠવું। હું ડૉક્ટર શેફાલી રમેશ કુમાર ઉમરેટિયા, મેડિકલ ઓફિસર PHC ઓરણા। આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મિટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા। તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ। સરે પછી આવીને PHC ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું, સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા। ઉપરાંત જે બધી જ ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા। ઉપરાંત મેં કેટલા OPD આવે છે અને જે આશાબહેનો આવેલા અહીંયા કાર્ય એમને પણ સરે સૂચનો આપ્યા કે તમે કેટલા TBના પેશન્ટ દર્દી ચાલે છે, કેટલા ANC ચાલે છે, કેવી કેર અપાય છે અને એના માટે જરૂરી માર્ગદર્શન આપેલું। અને સરે અમારી કામગીરીને જોઈને ઘણા ખુશ થઈ ગયા અને એના માટે અમને બધાને બિરદાવ્યા પણ અને સરે કીધું કે આવું કન્ટિન્યુ રાખજો।